Painted, painless learning. લખી નાખો મોસ્ટ આઈએમપી દાખલો. કેવો દાખલો? મોસ્ટ આઈએમપી દાખલો. ચલો શું કીધું? એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. એટલે આમ રોલર ફેરવવું પડે ને, 750 વાર ફેરવવું પડે. આમ એક વાર આમ સમતોલ કરવું હોય ને તો આખા પૈડાને કેટલી વાર ફરવું પડે? 750 વખત. ઓકે, બરાબર. જો હવે રોલરનો વ્યાસ 84 સેમી હોય, હું આપ્યું આપણને વ્યાસ આપ્યું હોય તો શું ગોતવાનું? ત્રિજ્યા. હમણાં જ આપણે શીખ્યા હતા, બરાબર ને? અને ત્રિજ્યાનું સૂત્ર શું છે ભાઈ? તો કે વ્યાસના છેદમાં 2, જેને ઇંગ્લિશમાં ડી કહેવાય. વ્યાસના છેદમાં 2. તો આપણને 84 આપ્યું, તો 84 ભાગ્યા 2 કરો એટલે 2 ચોક 8, 2 દુ 4, એટલે કેટલો જવાબ આવે? 42. કેમ? કારણ કે નળાકારની અંદર સૂત્રમાં 2πr/h અને 2πr એટલે બધે ત્રિજ્યા જ લખવાની હોય, એટલે આપણને r જોવે. શું જોવે? તો આપ્યું છે એ વ્યાસ આપ્યું છે, વ્યાસ એટલે ડી કહેવાય, એટલે કે r ગોતવો પડે. તો વ્યાસના છેદમાં 2, વ્યાસ છે 84, એના છેદમાં 2 એટલે કેટલો જવાબ આવે? 42. કોઈને કઈ ડાઉટ? હાલો પછી. અને એ પહોળો કેટલો કીધો ભાઈ? તેની પહોળાઈ કેટલા મીટર છે? 1 મીટર. તો આ જુઓ, આ રોલર છે. આ શું છે? રોલર આમ હોય ને, આડું હોય, નળાકાર જ છે કે નહીં? એ રોડ ઉપર આમ હાલે, ટાઈન આમ રોડ સીધો કરવા માટે હાલે, આમ હાલે કે નહીં? ઓકે, તો આડું થયું એટલે આ પહોળાઈથી 1 મીટર. પણ રોલરનું આ પૈડું આમ હું કરી નાખું તો એની શું થઈ જાય? ઊંચાઈ થઈ જાય ને. શું થઈ જાય? એની ઊંચાઈ. તો એનો મતલબ એવો કે પહોળાઈ આપી છે એ આપણને શું આપ્યું છે? h. શું આપ્યું છે? 1 મીટર. અને આ છે, આ ત્રિજ્યા હતી શું હતું ભાઈ? સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. તો આપણને શું કીધું? 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. હાલો ગોતી લઈએ. હજી એકવાર સમજાવું. સવાલ ઈ મારો એક કે નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું કે કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું? ગુજરાતી મીડિયમ વાળા આન્સર આપો ફટાફટ. જો બચ્ચાઓ અહીંયા ધ્યાન રાખો, ખાલી પૃષ્ઠફળ આવશે. કેમ? રોલ અહીંયાથી બંધ હોય એ સાચી વાત છે, અહીંયા કઈ ખાડો ન હોય, બંધ જ હોય અહીંયાથી. પણ રસ્તાને તો આ ગોળ ભાગ જ અડવાનો ને, આ થોડું આમ અડવાનો. કે આમ બુલડોઝર ઓલું આમ થાય? ન થાય ને. એ તો કેમ હાલે? આમ સીધું હાલે. એટલે આ નળાકારની બહારની સપાટીનો ભાગ છે એ જ રસ્તાને અડશે. એટલે આપણે કયું સૂત્ર મૂકવાનું? નળાકારનું પૃષ્ઠફળ. ઓકે, તો હવે ધ્યાન રાખજો ભાઈ, મજા આવશો. હું સૂત્ર તો મૂકી દઉં કે ભાઈ ડાયરેક્ટ હું ક્ષેત્રફળ ગોતી લઉં. રસ્તાનું ક્ષેત્રફળ બરાબર, રસ્તાનું ક્ષેત્રફળ બરાબર. તો ભાઈ રોલરને કેટલી વાર ફરવું પડે છે ભાઈ? 750. તો 750 ગુણ્યા રોલર છે એ નળાકાર આકારનું, એટલે લખું છું નળાકારનું પૃષ્ઠફળ. એટલે ડાયરેક્ટ જવાબ જ મળી જાય, નળાકારનું પૃષ્ઠફળ. હાલો હવે 750 એમના નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2πr/h. બરાબર ને? કુલ પૃષ્ઠફળ હોય તો 2πr / h, પણ અહીંયા કુલ પૃષ્ઠફળ આવશે નહીં. ઓકે, સમમાં આગળ કરીએ એ પહેલાં એક ધ્યાન રાખો. અહીંયા આપ્યું ઊંચાઈ 1 મીટર અને આ વ્યાસ આપ્યો છે, એટલે ત્રિજ્યા મળી 42 સેમી. તો સેમીને કેમાં ફેરવવું પડે? મીટરમાં ફેરવવું પડે. કેમાં ફેરવવું પડે? કારણ કે 1 મીટરમાં છે તો બીજું મીટરમાં જોઈએ. તો મીટરમાં કેવી રીતના ફેરવીશ? તો સેમીમાંથી મીટરમાં ફેરવવા માટે છેદમાં કેટલા મૂકવા પડે? 100 મૂકવા પડે. કેટલા મૂકવા પડે? એટલે 42 સેમી હતું એને મીટરમાં ફેરવ્યું એટલે 42 છેદમાં 100. કોઈને કઈ ડાઉટ છે? પાકું? કેમ મીટરમાં ફેરવ્યું સાહેબ? કારણ કે અગર ઊંચાઈ મીટરમાં છે તો ત્રિજ્યા મીટરમાં હોવી જોઈએ. અગર એક છે આ તો સાહેબ આપણે કેમ આ સેન્ટીમીટર હતું તો ઊંચાઈને સેન્ટીમીટરમાં ન ફેરવ્યું? કારણ કે રસ્તો જે છે એ સેન્ટીમીટરમાં ન મપાય, રસ્તો કેમાં મપાય? મીટરમાં મપાય, એટલે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવ્યું. ડન છે? આગળ વ્યા જઈએ. હવે 750 એમનેમ ઢળે રાખો. 2 એમનેમ, પાય એટલે 22/7, ત્રિજ્યા એટલે 42/100, ઊંચાઈ એટલે 1. કોઈને કઈ ડાઉટ? શું ઉડે આમાં? છેદ કોના કોના ઉડે બોલો? તો પહેલા તો 0 0 ઉડે કે ન ઉડે? બીજું 7ના ઘડિયામાં જુઓ, 7ના ઘડિયામાં 42 આવે? 7 × 6 = 42 આવે કે નહીં? બીજી વસ્તુ 2ના ઘડિયામાં 10 આવે, 2 × 5, 5ના ઘડિયામાં 75 આવે, 15 × 5 તો વૈધું હું 15 × 22 × 6. આ ગુણાકાર કરીએ એટલે જવાબ મળી જાય. હજી એક વખત કેમ કર્યું? બરાબર, છેદ ઉડાડતા ઘણા બધા ન આવડતા હોય એટલે ફરીથી શીખવાડો. સૌથી વધારે લોચો છેદ ઉડાડવામાં જ પડે. હાલો
ફરીથી છેડ ઉડાડીએ છીએ. ધ્યાન રાખ પોચી, તારું મોઢું જોઈને ખબર પડી ગઈ કે તું કઠણ થઈ ગઈ છું એમ. મીંડું મીંડું ઉડી ગયું. બરાબર. પછી 7 6 42. 2 ના ઘડિયામાં 10 આવે તો કે હાન સાહેબ 2 5 10. 5 ના ઘડિયામાં 75 તો કે આવે ને સાહેબ 15 5 તો વૈધું હું 15 પછી હું વૈધું 22 પછી 6. હવે 6 એકા 6 થાય એટલે એક કાંઈ મૂકવાનું હોય નહીં. ગુણાકાર ઈઝી કેમ પડે તો જુઓ 15 6 90 થાય કે ન થાય? એને ગુણ્યા કેટલા કરવાના? 22. તો હવે 22 ગુણ્યા આપણે કરી નાખીએ 9 તો 9 દુ 18 વધી પડી 1 9 દુ 18 ને 19 એટલે કેટલું આવ્યું? 198. પાછળ 0 મૂકી દો એટલે કેટલું આવે? 1980 મીટર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. ડન છે. મોસ્ટ આઈએમપી. ખાલી સૂત્ર મૂકો ને સમ કરો, વાર્તા પૂરી થાય. ડન. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.